મોટાભાઈની હત્યાનો બદલો લેવા દેશી બનાવટની પિસ્તોલ અને છરા લઈને ફરતા 2 ઈસમો ઝડપાયા. સુરતમાં ગુનાખોરી ડામવા માટે ગુનામાં સંડોવાયેલા હોય તેવા આરોપીઓ સામે કડક કાર્યવાહી સુરત પોલીસ દ્વારા કરવામાં આવી હતી. 3 દિવસ પહેલા લિંબાયત વિસ્તારના શ્રીરામ ચોકમાં જાહેરમાં એક યુવકને ચપ્પુના ઘા મારી જીવલેણ હુમલો પહોંચાડી નાસી જનાર આરોપીઓને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી. જોકે આરોપી જાહેરમાં ફરતા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને પિસ્તોલ અને જીવતા કારતૂસ તથા 2 છરા સાથે ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં જયેશ ઉર્ફે બારકુ વાઘ તથા દિનેશ ઉર્ફે દિન્યો પાટીલનો ગેરકાયદેસર પિસ્તોલ લઈને નવાગામ આરડી ફાટક રેલવે પટરી પાસે ઊભા છે. આ બાતમીના આધારે ડિંડોલી પોલીસે આરોપીને ઝડપી પાડી તપાસ કરતા તેઓ પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ, એક જીવતો કારતૂસ તથા 2 છરા મળી આવ્યા હતા.